સુરત શહેરના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ધસી પડવાની ઘટનામાં એક શ્રમિકના મોત બાદ ઉધના પોલીસે પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા ઉધના પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અન્ય 3 શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓ પ્રતાપે ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. ગેરકાયદેસર બાંધકામ પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગતના કારણે ગેરકાયદેસર બાંધકામોએ માઝા મૂકી છે, જેના પાપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આવી જ કંઈક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની હતી. ગતરોજ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બીજા અને ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ધસી પડવાને કારણે 4 જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા. જે ઘટનામાં ચંદુ સંગારા નામના શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 3 જેટલા શ્રમિકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં પણ ચણતર દિવાલ સાથે ધડાકાભેર સાથે નીચે પટકાયેલા શ્રમિકો કેદ થયા હતા. આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે ઇજાગ્રસ્તો પૈકીના એકની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતા 4 મજૂરોને ઇન્જરી થઈ હતી, જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા 304નો ગુનો નોંધવામાં આવેલો હતો. આ બનાવમાં તત્કાલ જ્યારે 2 લોકો ઇન્જર થયા હતા, એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે 2 લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા. ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી. મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી. આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા 304 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના, જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું, કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લઈ અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે. અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છીએ એમાં જે બનાવ બાબતે શું ઘટના બની છે, એમાં કોનો રોલ છે એની તપાસ ચાલી રહી છે. આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી, નહોતી લીધી, અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.